હેલો ફ્રેન્ડ, કેમ છો? વેલકમ ટુ કોમલ્સ કુકિંગ. આજે હું બનાવી રહી છું સરસ મજાનું એવું શાક, ચણા મસાલા, જે મેં લીલા ચણામાંથી બનાવેલું છે. એ આપણે દેશી ચણા જે સૂકા આવે છે એમાંથી પણ બનાવી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં એક મોટી વાટકી જેટલા લીલા ચણા લઈ લીધા છે. એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આપણે એને બાફવા મૂકી દઈશું. હવે અહીંયા મેં 4 નંગ જેટલી ડુંગળી અને 4 ટામેટા લીધા છે. એને આપણે આવી રીતે સમારી લઈશું, મોટું જ, કેમ કે આપણે એને ચોપરમાં ચોપ કરવાનું છે. તો પહેલાં આપણે ડુંગળી ચોપ કરી લઈશું. અહીંયા જો તમારે ચોપ ના કરવું હોય અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે ડુંગળી ચોપ કરી લઈશું. અહીંયા ડુંગળી આપણી સરસ રીતે ચોપ થઈ ગઈ છે. એને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે ટામેટાને પણ ચોપ કરી લઈશું. ટામેટા પણ આપણા ચોપ થઈ ગયા છે. હવે એ બધું આપણે સાઈડમાં મૂકી દઈશું અને જોઈ લઈશું કે આપણા ચણા બફાઈ ગયા છે કે નહીં. ચણા આપણા સરસ એવા બફાઈ ગયા છે. આવી રીતે હાથથી પ્રેસ કરીએ તો તૂટી જાય છે ઇઝીલી. હવે આપણે એક ખાંડણીમાં નાનો આદુનો ટુકડો, 10 થી 12 લસણની કળી લઈ અને એને વાટી લઈશું. અહીંયા થોડું મીઠું એડ કર્યું છે જેથી આપણને વાટવામાં ઇઝી રહે. હવે બધી તૈયારી આપણી થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તમે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તેલ લઈ શકો છો. પણ આ બધા શાકમાં તેલ થોડું આગળ પડતું હોય તો સારું લાગે છે. બાકી હેલ્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓછું તેલ લેશો તો ચાલશે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને તમાલપત્ર એડ કર્યું છે, હિંગ એડ કરી છે અને ડુંગળી એડ કરી દઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જે આદુ અને લસણની પેસ્ટ હતી એ અહીંયા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું થોડું ધ્યાનથી એડ કરવાનું છે કેમ કે આપણે ચણા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે. હવે ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. 3 મિનિટ પછી જોઈએ તો ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં જે ટામેટા ચોપ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. ફરીથી બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને ઢાંકી અને 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. ટામેટા ચડે છે ત્યાં સુધી આપણે એક મસાલો રેડી કરીશું. તો એના માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું લીધું છે. સાથે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે. એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે, તો એ જરૂર એડ કરજો. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. તો સરસ મસાલાની પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ તો અહીંયા ટામેટા અને ડુંગળી ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું બેસન એડ કરીશું. બેસન એડ કરવાથી જે આપણી ગ્રેવી જે હોય છે ટામેટા ડુંગળીની, ઘણીવાર એવું થાય છે કે શાક બનાવ્યા પછી થોડું પાણી અલગ લાગે છે, તો એ નહીં થાય અને બાઇન્ડિંગ બહુ સરસ આવશે. બેસન એડ કર્યા પછી આપણે 2 મિનિટ માટે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું. એને છોડી નથી દેવાનું, નહીં તો બેસન નીચે ચોંટી જશે. બેસન શેકાય એટલી વાર આપણે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું. થોડું તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે જે આપણે મસાલાની પેસ્ટ રેડી કરી હતી એ એડ કરીશું અને ફરીથી એકાદ મિનિટ માટે આપણે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું. બસ 1 મિનિટ પછી આવી રીતે આપણે જે બાફેલા ચણા છે એ એડ કરી દઈશું. આ શાક તમે સૂકા ચણામાંથી પણ બનાવી શકો છો, એ પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે. હવે આપણે જોઈ લઈશું કે આપણું શાક ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે એમાં ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચીથી પણ ઓછી શુગર લીધી છે. થોડી કસૂરી મેથી આવી રીતે હાથથી મસળીને એડ કરી દઈશું. અહીંયા શુગર તમે અવોઇડ કરી શકો છો.
અને છેલ્લે લીલા ધાણા એટલે કે કોથમીર એડ કરી દીધી છે. ઢાંકીને થોડીક વાર સીજવા દઈશું બધી વસ્તુ, પછી ચેક કરી લઈશું. તો સરસ મજાનું એવું આપણું શાક રેડી છે. તો આપણે એને સર્વ કરી લઈશું હવે એક બાઉલમાં. તમે પણ બનાવજો અને મને જરૂરથી કમેન્ટ કરજો કે કેવું બને છે. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી જે પણ વિડીયો તમને ગમે છે એ બધાને લાઈક અને શેર જરૂરથી કરજો. મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.